જીત આજે વૈશ્વિક સંકેતો ફરી પાછા નબળા હતા। ક્રૂડની અંદર ઉછાળો, બોન્ડ yieldમાં ઉછાળો અને આ બધાને લઈને આજે ફરી પાછો આપણને બજારની અંદર દબાણ આવતું જોવા મળ્યું છે। જુઓ આજના દિવસે લગભગ તમને 5% વધારેનું દબાણ નિફ્ટી પર આવતું જોવા મળ્યું। 24,100ની નીચે આજે આવીને બંધ થયું છે। મહત્વની વાત છે કે આજના દિવસમાં 24,000ના લેવલ જે હતા એ જાળવી રાખ્યા છે, એને નથી તોડ્યા, એટલે થોડોક રાહતની વાત ત્યાં છે। સેન્સેક્સની અંદર પણ આજે તમને લગભગ 0.5% ઘટાડો આવતો દેખાયો અને નિફ્ટી બેંકની અંદર જો ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ છે આજે અહીંયા પણ ઓલમોસ્ટ 57,000ના લેવલ અહીંયાથી ટેસ્ટ થયા છે, પરંતુ ત્યાંથી થોડીક આપણને ઉપર આવતું ફરી જોવા મળ્યું અને ફ્લેટ ટુ નેગેટિવ અહીંયા આપણને બંધ થતું જોવા મળ્યું છે। પરંતુ આજના દિવસે મિડ કેપ અને સ્મોલ કેપની અંદર ખાસી એવી વેચવાલી હતી। ઓવરઓલ આજે બ્રોડર માર્કેટ પણ ખાસા એવા પેનની અંદર હતા, એટલે એ દબાણ તમને આજે અહીંયા પણ જોવા મળ્યું। અને એની બીજી અસર તમને જોવા મળી સેક્ટોરલ ઇન્ડાઇસિસ પર। મોટે ભાગના ઇન્ડાઇસિસ આજે તમને લાલ નિશાનની અંદર બંધ થતા દેખાયા છે, જેમાં જો સૌથી વધારે વેચવાલી તમને ડિફેન્સ કાઉન્ટરમાં, સરકારી કંપનીઓમાં, એફએમસીજી કંપનીઓમાં, ઓઇલ એન્ડ ગેસ કંપનીઓની અંદર આજના દિવસે તમને ખાસી એવી વેચવાલી આવતી દેખાય। એક માત્ર આઈટી અને કેપિટલ માર્કેટના અમુક શેર્સને લઈને તમને આ બંને સેક્ટર ગ્રીન ઝોનની અંદર બંધ થતા દેખાયા છે, બાકી મોટે ભાગના સેક્ટર આજે દબાણમાં હતા। નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરીએ તો આજના દિવસે જુઓ તમને જ્યાં દબાણ જોવા મળ્યું એમાં મેક્સ હેલ્થ, કોલ ઇન્ડિયા, પાવર ગ્રીડ, બજાજ ફાઇનાન્સ જેવા કાઉન્ટર છે કે જ્યાં આજે વેચવાલી રહી, પરંતુ જ્યાં તમને થોડી ઘણી ખરીદદારી જોવા મળી એમાં આઈટી કાઉન્ટર્સ પણ હતા। HCL ટેકની અંદર તેજી જોવા મળી। આ ઉપરાંત JSW સ્ટીલ, સન ફાર્મા, ઇટરનલ જેવા કાઉન્ટર થોડાક પોઝિટિવિટી સાથે બંધ થયા છે। મિડ કેપની અંદર આજે જ્યાં આગળ તમને વેચવાલી જોવા મળી એમાં હિટાચી એનર્જીનું કાઉન્ટર હતું, જ્યાં આગળ સૌથી વધારે ઘટાડો આવ્યો 4%નો। આ ઉપરાંત ભારત ડાયનામિક્સ, L&T ફાઇનાન્સ, પેજ ઇન્ડસ્ટ્રીઝ, આ બધી જગ્યાએ તમને વેચવાલી આવી છે। જ્યાં થોડી ઘણી ખરીદદારી આજે તમને મિડ કેપમાં જોવા મળી એમાં જો ICICI પ્રુડેન્શિયલ, AMC, પેટીએમ, કોફોર્જ અને ડિક્સન ટેક જેવા કાઉન્ટર હતા કે જ્યાં થોડીક ખરીદદારી જોવા મળી છે। હવે જુઓ છેલ્લા ઘણા દિવસથી આપણે સતત ઘટી રહ્યા છીએ, આજનો પણ ઘટાડાનો દિવસ છે, પરંતુ 24,000ના લેવલ છે એ ઘણા મહત્ત્વના છે। મલ્ટિપલ સપોર્ટ ઝોન ત્યાં આગળ આવેલા છે, એટલે 24,000નું લેવલ ટકે એવું અત્યારે નિષ્ણાંતો માની રહ્યા છે, પરંતુ એમને એવું પણ કહેવું છે કે જો કોઈ કારણોસર 24,000ના લેવલ બ્રેક થાય છે તો પછી બજારની અંદર આપણને વેચવાલી વધતી જોવા મળી શકે છે।